તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો મની મેનેજર. નમસ્કાર. અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આપણે આજે વાત કરીશું બજેટ વિશે, અને આપણે બજેટના દિવસે બજેટની સમીક્ષા કરી હતી અને એક ઓવરઓલ સમજ પણ મેળવી હતી, પરંતુ આજે આપણે બજેટનું જરા વિસ્તારથી પૂર્વક વિશ્લેષણ કરીએ અને તેને આપણા નાણાકીય આયોજન પર કઈ રીતે અસર પડી શકે છે એ અંગેની વાતચીત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. અને બજેટના દિવસે તો આપણે ઘણી બધી ચર્ચા કરી હતી, પણ એક ફાઇન પ્રિન્ટ્સ હવે આવી ગઈ છે, એક મોર ક્લેરિટી આવી ગઈ છે. તો મને થયું કે ફરી એક વખત આપણે સમીક્ષા કરી લઈએ, જેથી આપણા દર્શકોને પણ એક ક્લેરિટી મળી જાય કે આખા વર્ષમાં એમને શું કરવાનું છે અને કયા પોઈન્ટ્સ એવા છે કે જે એમના પ્લાનિંગમાં એમને લાગુ પડી શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ, આપણે જે જોયું કલ્પેશભાઈ, આપણને ઓફકોર્સ એવું ઈચ્છા દર વખતે હોતી હોય છે કે ભાઈ ઇન્કમ ટેક્સમાં થોડી રાહત મળે, પણ ઓફકોર્સ આ વખતે આપણને મળી નથી, પણ કોઈ વધારે લેવી પણ નથી થયા. એ એક ગુડ પોઈન્ટ એક પ્રોજેક્ટ કરી રહ્યા છે ગવર્મેન્ટનો કે ભાઈ આપણી પાસેથી ભલે આપણને રાહત નથી આપતા, પણ આપણી પાસેથી એટલીસ્ટ લેતા તો નથી વધારે ટેક્સ મારફતે. એક્ઝેક્ટલી પ્રીતિ, તમે જે વાત કરી આઈ થિંક પ્રોપર છે. ને ઘણીવાર ઇંગ્લિશમાં એક કહેવત હોય છે કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. તો આ સંદર્ભમાં આપણે જોવા જઈએ કે જે ઇન્કમ ટેક્સ સ્લેબ છે, જેની નજર બધા નોર્મલી જે બજેટ જોતા હોય છે, ફર્સ્ટ એમની નજર એના પર જ જાય છે કે ભાઈ ટેક્સમાં કઈ ફેરફાર થયો છે કે નહીં, ઇન્કમ ટેક્સ સ્લેબ્સમાં કે નહીં. અને આ વખતે એ ચીજને બિલકુલ ચેન્જ જ નથી કરવામાં આવ્યું. અને ગવર્મેન્ટે એક સંકેત આપ્યો છે કે આ ચીજમાં અમે ઓલરેડી એક અમને સંતુષ્ટ છે, અમે સેટિસ્ફાઈડ છે. તો તમારા પર્સનલ ટેક્સ સ્લેબને ના તો અમે વધારી રહ્યા છે, ના તો એને ઘટાડી રહ્યા છે. સો લેટ્સ કીપ ઇટ એટ ધેટ. અને જે મોટો જે મેક્રો વધારે વસ્તુઓ છે એના પર આપણે ધ્યાન આપીએ. તો એક ટેક્સ સ્લેબ એ લોકોએ છેડ્યું નથી. એ લોકોએ ગ્રોથની વાત કરી છે, એ લોકોએ ડિજિટાઇઝેશનની વાત કરી છે, અને જે આપણે કહીએ કે જે કન્ટ્રીને એક રોડ મેપ આપ્યો છે કે આપણે નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં ક્યાં જવું છે, એમાં આ ટેક્સની બાબત આઈ થિંક હમણાં બહુ જ એક મિનિમલ બેઝિસ પર એ લોકોએ રાખી છે. તો એક ફોરવર્ડ લુકિંગ એ લોકો એક આઉટલુક આ ચીજને છેડીને નથી કર્યું. આઈ થિંક આ વખતે એક મેક્રો લેવલ પર આપણે બજેટ જોયું છે, અને રેવન્યુ પોઈન્ટ ઓફ વ્યૂ આઈ થિંક ગવર્મેન્ટને હમણાં ચિંતા નથી, કારણ કે જે રીતના એક સારા રેવન્યુઝ આવી રહ્યા છે ઇનડિરેક્ટ ટેક્સ તરફથી અને ઓફકોર્સ ડિરેક્ટ ટેક્સ તરફથી, આઈ થિંક એ લોકો એમાં સક્ષમ છે અત્યારે કે આપણે પર વધારે લેવી ન કરે. પણ બીજી બાજુ એક બાજુ આપણે પેન્ડેમિક થ્રુ હજી બી પસાર થઈ રહ્યા છે. આપણે 2 વર્ષ તો કાઢી નાખ્યા છે. આગળ આપણે જોયું, ખબર નથી કે કેટલો સમય કાઢવો પડે. આઈ હોપ કે બહુ સમય ન કાઢવો પડે, કારણ કે બધા કંટાળી ગયા છે. પણ પેન્ડેમિકની પણ એક સારી એવી રિલીફ આપી છે સરકારે બજેટમાં, જે આપણને ઓલે દિવસે નજર નથી, બજેટના દિવસે આપણે નજર નથી કરી, પણ હવે ફાઇન પ્રિન્ટમાં એ દેખાઈ રહ્યું છે કે જે બી પર્ક્યુસિટ્સ આપ્યા હતા એના પર પણ એક ચર્ચા કરી લઈએ કે ત્યાં ટેક્સ ઇમ્પ્લિકેશન હવે કઈ રીતનું થવાનું છે. તો આ એક તમે વાત કરી કે આ ફાઇનર પોઈન્ટ છે, અને ગવર્મેન્ટે કમ્પ્લીટલી રેકગ્નાઇઝ કર્યું છે કે પેન્ડેમિકના લીધે બહુ જ મોટી અસર ફાઇનાન્શિયલ, નોન ફાઇનાન્શિયલ, હેલ્થ, વેલ્થ બધી ચીજો પર લોકો પર પડી છે. અને એના માટે ગવર્મેન્ટે એક પ્રોવિઝન કર્યું છે કે જે લોકોને એમ્પ્લોયર્સ પોતાના એમ્પ્લોઈઝને કોવિડ રિલેટેડ મેડિકલ એક્સપેન્સીસના ટ્રીટમેન્ટ માટે જે પણ રિમ્બર્સમેન્ટ આપી હશે, તો જે પણ અમાઉન્ટ એમ્પ્લોયના હાથમાં આવશે પોતાના એમ્પ્લોયર તરફથી, તો એના પર આઈ થિંક એ લોકો ટેક્સ ટ્રીટમેન્ટ કાંઈ કન્સિડર નહીં કરે. સો દેટ વિલ બી લાઈક અ પરક્યુઝિટ. સો દેટ ઇઝ અ બિગ રિલીફ. આપણે જોવા જઈએ કે જે કંપનીએ પોતાના એમ્પ્લોઈઝ માટે ધ્યાન રાખી છે કે એ લોકો પર વધારે ફાઇનાન્શિયલ દબાવ ન આવે, અને જે પણ એ લોકોને કોવિડ ટ્રીટમેન્ટ માટે ખર્ચો થયો હોય, અને જો કંપનીએ ડિસાઇડ કર્યું હોય કે અમને આટલું એક રિમ્બર્સમેન્ટ આપવું છે, તો એ લોકોએ એને કન્સિડર કરીને એક ટેક્સની બ્રેકેટમાંથી બહાર રાખ્યા છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે ગવર્મેન્ટે એ પણ કીધું છે કે કોવિડ રિલેટેડ જે એક્સપેન્સીસ છે એમાં જે લોકોના ફેમિલી મેમ્બર્સને દુર્ભાગ્યપૂર્ણ કોઈકની ડેથ થઈ ગઈ હોય, તો એ લોકોના ફેમિલી મેમ્બર્સને એક યા તો એમ્પ્લોયર આપતું હોય છે, એક કોમ્પન્સેશન આપે છે,
યા તો ઘણા સ્ટેટ ગવર્મેન્ટ્સે રિલીફ આપી છે કે એક મેજર્સ આપ્યા છે એ લોકોને કોમ્પન્સેટ કરવા માટે. તો એ પણ જે અમાઉન્ટ્સ હશે જે ગવર્મેન્ટ તરફથી કે એમ્પ્લોયર તરફથી ઓન ડેથ ડ્યુ ટુ કોવિડ, ધીસ ઇઝ ઓનલી રિલેટેડ ટુ કોવિડ અને નથિંગ એલ્સ. તો એ પણ જે અમાઉન્ટ ડિસીઝની ફેમિલી એટલે જે અફેક્ટેડ ફેમિલી હશે એ લોકોના હાથમાં આવશે તો એ પણ ટેક્સના એમ્બિટથી બહાર રાખવામાં આવશે. તો આઈ થિંક ધીઝ આર વેરી ગુડ મેજર્સ, કેમ કે એક તરફ આપણે જોઈ રહ્યા છે કે જે કોવિડ રિલેટેડ રીઇમ્બર્સમેન્ટ થઈ રહી છે કે કોવિડ રિલેટેડ ડેથ માટે જે કોમ્પન્સેશન થઈ રહ્યું છે, તો એટલા માટે ઘણા પ્રશ્નો હતા કે કેવી રીતે એનું ટેક્સેશન થશે. તો આ બજેટમાં એક ચોખવટી થઈ ગઈ છે. ટેક્સમાંથી એમને બાકાત રખાયા છે. પછી એ કોઈ એની પર્કવિઝિટ હોય કે જો એ મેમ્બરનું ડિસીઝ એટલે કે એક અનફોર્ચ્યુનેટ ડેથ થઈ જતું હોય છે તો ફેમિલીને પણ એના પર ટેક્સ નહીં ભરવો પડે. તો એક સારી આવા પ્રાવધાન પણ સરકારે કર્યા છે, કારણ કે ઓફકોર્સ એક પેન્ડેમિક થ્રુ આપણે પસાર થઈ રહ્યા છે. જે એના પર્કવિઝિટ્સ આપી રહ્યા છે એનો મતલબ એમ નથી કે પછી એના પર પણ ટેક્સ લગાડી રહ્યા છે. જી કલ્પેશભાઈ. હા, આમાં એક પોઈન્ટ પ્રીતિ હું એડ કરવા માંગીશ કે ગવર્મેન્ટે જે અમાઉન્ટ રાખી છે કે ડેથ ઓફ ધ પર્સન અને એની ફેમિલીની જે અમાઉન્ટ છે એના પર કેપિંગ લગાડી છે અપ 10 લાખ રૂપીસ. અને આ નોટિફિકેશન હોવું જોઈએ કે વિધિન 12 મંથ્સ જેની મૃત્યુ થઈ હોય એને રિમ્બર્સમેન્ટ મળ્યું હોય તો આ એક ટાઈમ ફ્રેમ પણ. ઓકે, તો ટાઈમ ફ્રેમ 12 મહિનાનો રાખ્યો છે વિધિન 12 મંથ્સ અને 10 લાખ રૂપિયાની એક કેપ લગાવી છે. એનાથી જો વધારે કંઈ હોય તો મે બી ટેક્સ લાગી શકે છે, પણ આ એક ફાઇન પોઈન્ટ છે, એ ધ્યાનમાં રાખવો ઘણો જ જરૂરી છે. સાથે બીજું આપણે જોયું કલ્પેશભાઈ કે જે એક બીજું એક પ્રાવધાન આપ્યું હતું કે ભાઈ જો ઇન્કમ ટેક્સ રિટર્ન તમે ભર્યું છે અને એમાં કોઈ મિસ્ટેક થઈ ગઈ છે કે તમે કંઈ ડિસ્ક્લોઝ કરવાનું ભૂલી ગયા છો તો તમને એક ચાન્સ અપાશે અને તમે એક રિવાઇઝ રિટર્ન ભરી શકશો, અપડેટ કરીને એક રિટર્ન ભરી શકશો. એમાં શું છે, એમાં કોઈ ચાર્જીસ લાગશે? કારણ કે જો લેટ ફીઝ આપણે પહેલાં તો લાગતી હતી જો લેટ રિટર્ન ભરીએ છીએ, તો આમાં કઈ રીતનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે? તો આ જ્યારે ઘોષણા થઈ ત્યારે લોકો બહુ એમાં એક્સાઇટ થઈ ગયા કે અમને અનપેડ ટેક્સ રિટર્ન ભરવાનો એક મોકો મળ્યો છે, ગવર્મેન્ટે આપ્યું છે. જરૂર આપ્યો છે કે પહેલા પ્રાવધાન નહોતો. અને ફાઇન પ્રિન્ટ એમાં એ છે કે ક્લિયર એક એમાં મેન્ડેટ અપાયું છે કે જો તમારી જે અનપેડ ટેક્સની અમાઉન્ટ હશે અને જો તમે એનું રિટર્ન્સ ફર્સ્ટ 12 મંથ્સમાં ભરો છો તો એનું લગભગ 25% જે છે એગ્રીગેટ ઓફ અનપેડ ટેક્સ એ તમને ભરવું પડશે. અને જો તમે 2 વર્ષના ટાઈમ લિમિટમાં ભરો છો તો સેમ એગ્રીગેટ ઓફ જે અનપેડ ટેક્સ છે બિટવીન 12 અને 24 મંથ્સમાં તમે જો ભરો છો તો 50% જેટલું તમને ભરવું પડશે. તો એ ફાઇન પ્રિન્ટ વાંચવી જરૂરી છે. અને જે લોકો પણ મારી સલાહ છે આ પ્રોવિઝનનું યુઝ કરવા માંગે છે એ પોતાના સીએ જોડે બેસીને આનું એક કેલ્ક્યુલેશન કરી લે. તમે એક કમ્પ્લાયન્સમાં તો આવી જશો કેમ કે ગવર્મેન્ટે તમને ટાઈમ ફ્રેમ આપી છે અનપેડ ટેક્સ ભરવાની ને રિટર્ન્સ ફાઇલ કરવાની. બટ એમાં આ જે પર્સન્ટેજ છે એ તમારા અનપેડ ટેક્સ પર તમે તમારી સીએની કન્સલ્ટેશનથી કરજો. ઓકે, તો ઓફકોર્સ એક આ બેનિફિટ અપાયો છે કે ભાઈ તમે જો ભૂલી જાઓ છો કે કંઈક મિસ્ટેક થઈ જાય છે તો તમે રિવાઇઝ રિટર્ન ભરી શકો છો, પણ દેટ ડઝન્ટ મીન કે તમારે ફીઝ નહીં ભરવી પડે, લેટ ફીઝ નહીં ભરવી પડે, તમારે ભરવી પડશે. એટલે ધ પોઈન્ટ બી કે તમારે ટાઈમસર સરસ રીતે કેલ્ક્યુલેટ કરીને આ કમ્પ્યુટ કરીને બધા જ રિટર્ન્સ ટાઈમસર ભરવાના રહેશે. વાય ટુ પે લેટ ફીઝ, એટલે એ એક ધ્યાનમાં રાખવાની ઘણું જ જરૂરિયાત છે. સાથે આપણે જોયું કે ઓફકોર્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ વર્કર્સ માટે છે, પણ એક નેશનલ પેન્શન સ્કીમમાં પણ એક રેટ રિવિઝન કરવામાં આવ્યું છે જે બધાને તો નહીં લાગુ પડે, પણ એ આપણા કોઈ વ્યુઅર્સ હોય જે સેન્ટ્રલ ગવર્મેન્ટ વર્કર્સ હોય એ લોકોને પણ આપણે આ પોઈન્ટનો એક ઉલ્લેખ કરી દઈએ. તો આમાં સિમ્પલ હતું કે જે પહેલા આઈ થિંક સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું જે હતું એ 10% ના સ્લેબ પર હતું અને હવે એ લોકોએ વધારીને આઈ થિંક જે 14% પર હતું. અપોલોજીસ. તો એમાં હવે એ લોકોએ બધાને ઓન પાર લાવીને 10 થી ઉપર કરીને 14%ના કોન્ટ્રીબ્યુશન પર એ લોકો લાવ્યા છે. સો ઓલ ધી સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું જે છે હવે ટોટલ 14% પર હશે. ઓકે, તો બધાનો એક હવે
સેમ લેવલ પર બધા આવી ગયા છે. 14% પરનો એક સ્લેબ હવે યુનિવર્સલ થઈ ગયો છે. પણ કલ્પેશભાઈ, આપણે જોયું કે આ વખતના બજેટમાં એક ડિજિટાઇઝેશન પર એક ખાસો એવો ભાર આપવામાં આવ્યો છે, અને ખાસ કરીને બેન્કિંગ માં જેથી એ લોકો રૂરલ એરિયાઝમાં પણ સ્પ્રેડ કરી શકે, બેન્કિંગ સિસ્ટમને રૂરલ એરિયાઝમાં પણ લાભ લઈ શકીએ, ને એમાં પોસ્ટ ઓફિસને પણ આવરી લેવામાં આવી છે, અને એ પણ એક પોઈન્ટ ઓફ સેલ જેવું થઈ જશે બેન્કિંગ સિસ્ટમ માટે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતે પોસ્ટ ઓફિસનું ડિજિટાઇઝેશન અને લિંકિંગ, કોર બેંક લિંકિંગનો બેનિફિટ હવે રિટેલર મેળવી શકશે? મારા માટે એકચ્યુઅલી આખા બજેટમાં આ બહુ મને એક પોઈન્ટ ઇમ્પ્રેસ થયો કે ગવર્મેન્ટે જે બહુ જ આઈ થિંક ઘણા વખતથી આ ચીજની જરૂર હતી કે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ કે ઇવન પોસ્ટ ઓફિસ એઝ અ કન્સેપ્ટ ઓલવેઝ એક બેકવર્ડ લુકિંગ હતું, ને જે નોર્મલ રિટેલ ઇન્વેસ્ટર્સ હતા એ આ ચીજનો લાભ નહોતો લઈ શકતા. તો હવે ગવર્મેન્ટે આઈ થિંક જાગ્યા ત્યાંથી સવાર આપણે કહીએ તો આ ચીજને કોર બેન્કિંગ સાથે લિંક કર્યું છે, અને એમના એક મેક્રો ડિજિટાઇઝેશન મૂવમાં પોસ્ટ ઓફિસને આખું ઇન્ક્લુડ કર્યું છે. તો આના ફાયદા તો અનેક છે. અને તમે જ્યારે કોર બેન્કિંગ સાથે લિંક કરો છો તો જે આપણને પહેલા પોસ્ટ ઓફિસમાં જઈને ફિઝિકલી જઈને બધી ચીજો કરવાની જરૂર પડતી, ને બહુ જ એક આપણે ઓર્થોડોક્સ સિસ્ટમ ગણાતી, આપણને પોસ્ટ ઓફિસમાં પગ પણ મૂકવો નહોતો ગમતો. તો એમાં તો કઈ આઈ થિંક ફિઝિકલ તો આપણે વાત નથી કરી રહ્યા, બટ બાય ઇન્ટ્રોડ્યુસિંગ ડિજિટલ એ લોકોએ આમાં પહેલ કરી છે કે હવે તમે તમારા ઘરે બેઠે થ્રુ ઓનલાઈન તમે જેમ બેન્કિંગ કરો છો એવી રીતે તમે બધા પોસ્ટ ઓફિસના ટ્રાન્ઝેક્શન્સ પણ આઈ થિંક ઇન ટાઈમ ટુ કમ ઇમિડિયેટલી તમે કરી શકશો. અને એના માટે લગભગ દે હેવ કવર્ડ 1.5 લાખ, 1.5 લાખ જેટલી પોસ્ટ ઓફિસને લોકોએ હમણાં કવર કરવાની વાત છે, વિચ ઇઝ હ્યુજ. અને જે રિટેલ ઇન્વેસ્ટર માટે જે સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે, જે આપણે જોઈ રહેલા, જે આપણે જૂની ને જાણીતી બધી પીપીએફ હતી કે કિસાન વિકાસ પત્ર કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, જેનું ઓનલાઈન એક્સેસ આપણને નહોતું, એ બધા કરવા માટે આપણને હજી પણ પોસ્ટ ઓફિસમાં જવું પડતું હતું. ઓલ્ધો પીપીએફ એક ફક્ત એવું માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણને બેંકથી પણ લિમિટેડ બેંક્સથી મળતું હતું, બટ પોસ્ટ ઓફિસ માટે એ આપણને ત્યાં જવું પડતું હતું. તો મંથલી ઇન્કમ સ્કીમ ગણી લો કે બેંકની એફડીઝ, અહીંયા હું કહેવા માંગીશ કે પોસ્ટ ઓફિસની બેંકની એફડીઝ નો જે વ્યાજ દર છે પ્રીતિ, એ નોર્મલ આપણી બેંક્સ કરતા થોડો વધારે છે, બટ પીપલ ઇવન આર નોટ અવેર ઓફ ઇટ કે ત્યાં પોસ્ટ ઓફિસમાં પણ આપણે એફડી મૂકી શકીએ, સેફટી સિક્યોરિટીની કઈ ચિંતા નથી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, અને ત્યાં વ્યાજ દર વધારે છે, બટ લોકો હિચકિચાતા હતા કે કોણ પોસ્ટ ઓફિસમાં જઈને એફડી મૂકે. તો હવે એ પણ એક માધ્યમ ઓનલાઈનથી ખુલી ગયો છે. તો ધ પોસ્ટ ઓફિસ ડિજિટાઇઝેશન એક બહુ મોટો મૂવ છે, અને આઈ થિંક જો એક એનું ઇમ્પ્લિમેન્ટેશન સરળતાથી ને જો સિમ્પ્લિસિટીથી થશે અને પબ્લિકને એજ્યુકેટ કરવામાં આવશે કે આ તમે કરી શકશો, તો અવેરનેસ વધારવામાં આવશે, તો આઈ થિંક એક રિટેલ ઇન્વેસ્ટર માટે ધીસ ઇઝ અ કમ્પ્લીટ આપણે કહીએ કે એક ન્યૂ એન્ડ અ બ્રિલિયન્ટ એક માધ્યમ છે. એબ્સોલ્યુટલી, કારણ કે બેંક એફડીઝ કરતાં કે બેંક કરતાં પોસ્ટ ઓફિસ એક સારું રિટર્ન આપે છે, અને એક અશ્યોર્ડ રિટર્ન હોય છે, અને સાથે ગવર્મેન્ટ બેક્ડ હોય છે, એટલે આપણે આપણા પૈસા તો સુરક્ષિત જ રહેવાના છે. એટલે પોસ્ટ ઓફિસને પણ આ એક પુશ મળશે, જે આપણે જોઈ રહ્યા છીએ કે પહેલાં ઘણા બધા લોકો પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, અને આઈ થિંક રૂરલ એરિયાઝમાં પણ વધારે એનું મહત્ત્વ હતું, પણ અને આગળ જતાં હવે આ ડિજિટાઇઝેશન મોડથી વધી શકે છે, તો એક એવન્યુ પણ મળી રહે છે, અને સારા આપણને રિટર્ન્સ પણ મળી શકે છે. આપણે વધારે ચર્ચા કરીશું, પણ મારે લઈ લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે, ને આજે આપણે બજેટ પર જ ચર્ચા કરી રહ્યા છીએ. જે ફાઇન પોઈન્ટ્સ આવ્યા છે, ને ફાઇન પ્રિન્ટમાં જે પોઈન્ટ્સ આવ્યા છે, એના પર એક હવે ક્લેરિટી મળી ગઈ છે, એટલે આપણે એક ફરીથી રિવિઝિટ કરીને એક ક્લેરિફિકેશન લઈ રહ્યા છે કલ્પેશભાઈ પાસેથી. કલ્પેશ આશર, જે યોર્સ ફિનાન્શિયલીના લેખક છે અને ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના CFP પણ છે, એટલે એક એના પર આગળ ચર્ચા કરીએ. તો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ મારે જે ચર્ચા કરવો હતો એ છે કલ્પેશભાઈ કે જે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સનો આ વખતે જે ઉલ્લેખ થયો છે બજેટમાં, ડિજિટલ કરન્સી વધારે ઓળખાય છે બજેટમાં, આપણે ક્રિપ્ટોકરન્સી નહીં યુઝ કરીએ વર્ડ અત્યારે, પણ તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો? આખા જે
એનો હવે કઈ રીતે આપણે વ્યૂ રાખવો જોઈએ આગળ જતાં, કારણ કે આ એક માર્કેટ જે છે એ ઓફકોર્સ ઓવરસીઝમાં તો ઘણો બધો ફ્લરિશ થઈ રહ્યો છે, પણ અહીંયા હવે એની આગળ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ફ્યુચર? આઈ થિંક વોટ ઇઝ રાઇટ ઇઝ આ ચીજને કેવું કે આ વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ્સ છે અને એક્ઝેક્ટલી એ ચીજ ગવર્મેન્ટે કીધી છે. અને વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ્સના યુનિવર્સની અંદર એ લોકોએ બધી ચીજોને કેપ્ચર કરી છે, જે એ લોકો એક્સેપ્ટ કરન્સી બધી ચીજો એમાં ગણે છે. એ લોકો કરન્સી કે લીગલ ટેન્ડર આ ચીજને માન્ય કરતા જ નથી ગવર્મેન્ટ, એ લોકો એને વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ્સ ગણે છે. એમાં ઘણી બધી ચીજો આવી જાય છે, તમારા ક્રિપ્ટો આવી જાય છે, તમારા બીજા બધા કોઇન્સ આવી જાય છે, એને NFT હમણાં કહેવામાં આવે છે, નોન ફંજેબલ ટોકન્સ આવી જાય છે, બધાના આઈ થિંક ઓલા ગિફ્ટ પોઈન્ટ્સ આવી જાય છે. એટલે એક મોટો યુનિવર્સ છે. કન્સેપ્ટ એ છે કે આપણે એક માઇક્રો લેવલ પર સમજવાની જરૂર છે કે ગવર્મેન્ટ શું વિચારે છે. ગવર્મેન્ટ એ કહેવા માંગે છે કે આ ચીજને અમે લીગલ ટેન્ડર કે કરન્સીમાં તો લાવવાની વાત જ નથી, એ તો ક્યારે માન્ય કરવાના જ નથી. કેમ કે કરન્સી કે જે લીગલ ટેન્ડર છે એક નેશનલ સોવરન ચીજ છે અને જે ચીજ આ ક્યારે બની જ નહીં શકે. તો તમે અગર આ વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ્સ જે છે એને તમે જો એમાં ટ્રેડ કરવા માંગતા હો કે જે છે અમે પણ એને ડેન્જરસ ગણીએ છીએ કે એને સ્પેક્યુલેટિવ ગણીએ છીએ, તો એનું જે ટેક્સેશન છે અમે ફ્લેટ એને 30% પર રાખવામાં આવ્યો છે, જે હાઈએસ્ટ ટેક્સ સ્લેબ છે. એની સામે તમે જોવા જાઓ તો એ લોકોએ બધી જે બીજી બધી બેનિફિટ્સ હતી કે તમે એની જો તમને ટ્રાન્સફર કરવું હોય તો જે ઇન હેન્ડ ઓફ ધી પર્સન એને પણ અમે બાદ નહીં આપીએ કે યુ કેન નોટ ટેક ફોરવર્ડ ધ લોસીસ ઓફ ધીસ ફોર ધ રિક્વાયર્ડ યર્સ, એ પણ માન્ય નહીં કરીએ. તો એ બધા જે નોર્મલ તમે અસેટ્સ પર જે તમને બેનિફિટ્સ હતા આમાંથી લોકો કાઢી નાખ્યા છે. ફ્લેટ એ લોકોએ કીધું છે કે અમે 30% પર તમને ટેક્સ કરશું. હવે એના પછી એ લોકોએ કીધું છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, કે એ લોકોએ 1% TDS મૂક્યું છે. ધ રીઝન, જે કારણ છે TDS મૂકવાનો એ છે કે એ લોકોને આ આખી એક ટ્રાન્ઝેક્શન જે થઈ રહ્યા છે એની એક કન્ટિન્યુઅસ ટ્રેલ જોઈએ છે એ લોકો, અને કે કોણે આ ચીજ વેચી, કોણે આ ચીજ ખરીદી. અને જેમ આપણે નોર્મલી રિયલ એસ્ટેટમાં જોતા હોઈએ છીએ કે જે બાયર હોય છે એ ચીજની રિસ્પોન્સિબિલિટી લે છે કે જ્યારે હું આ ચીજ વસ્તુ બાય કરું છું મારે 1% TDS કાપવાનું છે. આ કાપવાનો મતલબ એ છે TDS કે જે બાયર અને સેલર છે બંનેના રેકોર્ડ્સ ક્લિયર આવી જાય, અને જો એમાં કાંઈ ગવર્મેન્ટને લાગે કે સમથિંગ ઇઝ નોટ રાઈટ કે કોઈ ઇરેગ્યુલારિટી ચાલી રહી છે તો એ લોકો એની સામે જ ડાયરેક્ટલી ટ્રેક કરી શકે. તો આગળ જતા પણ પોસ્ટ બજેટ જે ફાઇનાન્સ સેક્રેટરી હતા એ લોકોએ કીધું કે આ ચીજમાં અમે હજી ફેરફાર કરશું, બટ આમાં કોઈ રાહત નહીં આપવામાં આવે. તો વિચ મીન્સ કે લોકોએ આ ચીજમાં સાવધાન થઈને આગળ ઇન્વેસ્ટ કરવું પડશે કે ધીસ ઇઝ નોટ રેકગ્નાઇઝડ. એક સિમ્પલ ભાષામાં કહીએ, જે રીતે તમારી લોટરીની ઇન્કમ તમારા ટેક્સમાં ટ્રીટ થતી હોય છે, સમજો કે આવી રીતે જ ગવર્મેન્ટે તમને આ ચીજની એક ટેક્સેશનની એક ફ્રેમવર્ક આપ્યું છે હમણાં માટે. એના પર પણ હજી પણ ક્લેરિટી આવવાની બાકી છે. તો ફોર નાઉ જે ગવર્મેન્ટનું એક માધ્યમ છે કે જો આ ડિફિકલ્ટ અમે કરશું તો લોકો આગળ જતા જે બેટર અસેટ્સ છે, જે રેકગ્નાઇઝડ અસેટ્સ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ કે સ્ટોક્સ કે ઇવન રિયલ એસ્ટેટ કે જેના એક રેગ્યુલેશન્સ છે, એમાં ફરી એકવાર they start looking at it. અને જો આમાં તમને કરવું હોય તો અમારી ના નથી, બટ આ ટેક્સેશનના સ્ટ્રક્ચરમાં તમે રહીને કરો અને તમારું જે ટેક્સેશન છે એ પ્રોપર ફાઇલિંગ કરો અને સાચા માધ્યમથી. એબ્સોલ્યુટલી, કારણ કે હજી આ જે ડિજિટલ જે એસેટ છે હજી એના પર એટલું બધું ક્લેરિફિકેશન નથી. હજી આપણે જાણીએ છીએ કે બિલ તો પાસ થયું જ નથી, એટલે આ રેકગ્નાઇઝડ નથી. એટલે અમારી સલાહ એ જ રહેશે કે સમજી વિચારીને કરજો, અને ટેક્સ જે ભરવો પડશે એ તો ભરવો જ પડશે. ને જે રીતે કહ્યું કે જે રીતે TDS પણ લગાવવામાં આવ્યો છે એનામાંથી તમારા બધા જ ટ્રાન્ઝેક્શન ટ્રેલ થઈ શકે છે. તો જો તમે કરો છો તો પણ સમયસર તમારે રિટર્ન્સ ભરવાના રહેશે અને એક એ તૈયારી સાથે આગળ વધવાનું રહેશે. પણ હવે આગળ જતાં કલ્પેશભાઈ, તો હવે જે ઇન્વેસ્ટમેન્ટ આઉટલુક શું રાખીને આપણે આગળ ચાલવાનું છે? આપણે આપણી સ્ટ્રેટેજી કઈ રીતે ચલાવવાની છે અને કઈ રીતે આગળ વધવાનું છે? ઓકે, સો ગુડ ક્વેશ્ચન. આઈ થિંક હવે ફોર ધ રિટેલ આપણે ઇન્વેસ્ટર કે જે માટે છે, અને આપણે એનું કહીએ કે એનું કન્ક્લુઝન શું આ બજેટમાંથી, એક ચીજ સમજવાની છે કે આપણે એઝ ફાઇનાન્શિયલી અવેર પીપલ
જે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, આપણા લોંગ ટર્મના ગોલ્સ જોતા હોઈએ છીએ, એક પ્રોસેસથી આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, જે ડિસિપ્લિન છે, એ લોકોએ આ બજેટને કંપની ગવર્મેન્ટનું એક મોટું એક રોડમેપ સમજીને ચાલવું, અને એ રોડમેપમાં ગવર્મેન્ટે કઈ કઈ વસ્તુ પર ભાર આપ્યો છે એ ચીજને જોવાની જરૂર છે. તો ગવર્મેન્ટે સ્વાભાવિક રીતે સૌથી મોટો પુશ આપ્યો છે કેપેક્સ પર, એટલે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ગવર્મેન્ટને 100% લાગે છે કે આપણે છેલ્લા 2-3 વર્ષમાં જે કોવિડના લીધે કે બીજા કોઈ પણ ફેક્ટર્સના લીધે એક લેગ થઈ ગયો છે, કે આપણે પાછળ થોડા રહી ગયા છીએ, જેના માટે આપણી ગ્રોથ થોડીક પાછળ રહી ગઈ છે. ઓલ્ધો આપણે હમણાં ગ્રોથનો પ્રોજેક્શન 9.2% પર આવ્યો છે, વિચ ઇઝ વેરી ગુડ. બટ એને આઈ થિંક રિયાલિટીમાં લાવવા માટે કેપેક્સ માટે એ લોકોએ બહુ જ મોટો એક એલોકેશન કર્યો છે, અને કેપેક્સને લાગતી વળગતી ઘણી બધી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ એની સાથે જોડાઈ જતી હોય છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ટેલિકોમ છે, એ બધી વસ્તુઓ એમાં ઓટોમેટિકલી ઇમ્બાઇબ થઈ જશે. તો એક સૌથી મોટો સંકેત તો એ છે કે જે તમને કેપેક્સ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝ લાગતી હોય, સ્ટોક્સ લાગતા હોય કે મ્યુચ્યુઅલ ફંડ્સ લાગતા હોય, જેમાં એનો ભાર હોય, એમાં થોડોક તમે ધ્યાન આપો. બીજી વસ્તુ કે ધ ફ્યુચર ઇઝ ડિજિટલ, અને ગવર્મેન્ટ એ ચીજને બરોબર માને છે. આપણા પ્રધાનમંત્રી એના પર બહુ જ મોટો ભાર આપે છે, અને વિચ ઇઝ રાઈટ. આઈ કેન નોટ ઇમેજિન આપણે કઈ દુનિયામાં હોત જો આપણે આ ડિજિટાઇઝેશનની સ્ટેજ પર આજે ન પહોંચ્યા હોત, અને આની આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરેલી 2014-15થી. તો વી હેવ ગોન ફાર અહેડ, બટ એના માટે ઘણો હજી આપણે એક રસ્તો પાર કરવાનો છે. તો ડિજિટાઇઝેશન એઝ અ થીમ, તો ઓબ્વિયસલી ડિજિટાઇઝેશનની વાત આવે તો આઈટી કંપનીઝ આપણા સમક્ષ આવે છે, અને એમાં પણ લુક એટ આઈટી કંપનીઝ જે સદ્ધર છે, જેના માટે પોટેન્શિયલ ઓલરેડી છે, જે ઓલરેડી વેલ સેટ છે. એમાં પણ આઈ એમ નોટ ટેકિંગ એનીથિંગ અવે ફ્રોમ ધ ન્યૂ સ્ટાર્ટઅપ્સ ઓર હાઈટેક જે ઓરિએન્ટેડ કંપનીઝ છે, એમાં પણ એ લોકો ઘણી પ્રગતિ કરી રહ્યા છે. બટ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે ઓલવેઝ એક સ્ટેબલ કંપનીની શોધમાં હોઈએ છીએ. તો એના માટે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી પણ તમે એક એક્સપોઝર લઈ શકો છો. ડાયવર્સી ફંડ્સમાં પણ ટેકનોલોજીનો મોટો ભાર હોય છે. અને થર્ડ એસ્પેક્ટ ઓબ્વિયસલી જે આપણું એક કોર હોય, હાર્ટ હોય, હૃદય હોય કોઈ પણ ઇકોનોમીનો, એ છે ફાઇનાન્સ. અને એના માટે જે બેન્કિંગ સેક્ટર છે આપણો, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ છે, તો એના માટે બેન્કિંગ સેક્ટર પર પણ મોટો ભાર આવશે. પણ ત્યાં પણ કોઈ મોટી સ્પેક્યુલેટિવ ચીજ ન કરવી. જે આપણી જૂની ને જાણીતી ઇન્સ્ટિટ્યુશન્સ છે, ધ બિગ વિલ ગેટ બિગર. દેટ્સ માય વ્યૂ. તો ઇન્વેસ્ટરને પોતાનું રોડમેપ એ રાખીને ચાલવું જોઈએ. ડોન્ટ એક્સપેક્ટ કે જે છેલ્લા 19 અને 20 કે 21માં આપણને જે રિટર્ન્સ મળેલા ઇમિડિયેટલી આપણને 22 કે 23માં મળશે. તો આ એક સમય એવો છે જ્યાં પાછો તમારો પાયો બનાવવાની જરૂર છે. તમે જો જૂના રિટર્ન્સ પર બેઠા છો તો એના પર બેઠા રહો. અગર તમારો કોઈ ગોલ તમારી સમક્ષ ના આપતો હોય તો પ્રોફિટ બુકિંગની પણ જરૂર નથી. પણ જો તમને ગોલ તમારો અચીવ કરવો હોય તો ધીસ ઇઝ સ્ટીલ અ ગુડ ટાઈમ. માર્કેટ્સ કઈ કોલેપ્સ નથી થઈ. 61,000 સેન્સેક્સના લેવલ પરથી હજી આપણે 5% કે 6% જ માંડ ડાઉન પર છીએ, વિચ ઇઝ નોટ અ કરેક્શન. આઈ ફીલ ઇટ્સ જસ્ટ અ નોર્મલ ડાઉન ટર્ન. તો એ જોઈને એક પોઝિટિવ એટીટ્યુડથી અને ડિસિપ્લિન્ડ એટીટ્યુડથી તમારી ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટની જે પ્રોસેસ છે એ ચાલુ. એબ્સોલ્યુટલી. તો આપણે એ પ્રોસેસમાં કંઈ પણ બંધ નથી કરવાનું, આપણે આગળ જ વધવાનું છે. ને બજેટ એક માત્ર એક ઇવેન્ટ હોય છે જેમાંથી ખબર પડે છે કે હવે સરકારનો આગળનો ક્યાં પ્લાન છે, અને એ પ્લાન પર ઓફકોર્સ આપણી ઇકોનોમી તો ગ્રો થશે, પણ એમાંથી આપણે પણ એડવાન્ટેજ લઈને એ જ એવા સેક્ટર્સ ચૂઝ કરવાના છે કે જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. તો ફિનાન્સ સેક્ટર થયો, ડિજિટાઇઝેશન હવે આગળ વધશે, એ સેક્ટર પર તમે ધ્યાન આપી શકો છો. અને સાથે સાથે કેપેક્સ, કેપિટલ એક્સપેન્ડિચર એક હ્યુજ અમાઉન્ટમાં થવાનો છે, જે એક ઓફકોર્સ કન્ટ્રીની એક પ્રગતિ બતાવે છે કે કઈ રીતે આપણે જો વધારે સ્પેન્ડ કરીશું તો એક વધારે આપણી ઇકોનોમી ગ્રો થશે. તો આ બધા જ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખીને રોકાણની પદ્ધતિ ચાલુ જ રાખવાની છે. પણ કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને બજેટને વધારે ડીકોડ કરવા માટે. અને સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.